મિત્રો, હું છું નાયક અનિલ સર, વિનાયક ક્લાસિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2 નામાના મૂળ તત્વો, જેની અંદર બીજા નંબરનું ચેપ્ટર ઘસારાના હિસાબો. આ ઘસારાના હિસાબોની અંદર આપણે ઘસારાનો પરિચય મેળવ્યો. એ વિડીયો આપણે અપલોડ કરવામાં આવ્યો છે. ઘસારાનો અર્થ પણ સમજ્યા. ત્યાર પછી ઘસારો કરવાની જે પદ્ધતિઓ હતી, જે 10 પદ્ધતિઓ છે, પણ તેમાંથી આપણે 2 પદ્ધતિની ચર્ચા કરી છે, કારણ કે આ 2 પદ્ધતિ વિશે તમારા ચોપડીમાં મેન્શન કરેલું છે, કે કહેવામાં આવ્યું છે કે ભાઈ આ 2 પદ્ધતિના દાખલા જ આપણે ભણવાના થશે. તો એ 2 પદ્ધતિ પણ પાછી આપણે સમજાવેલી છે. 2 પદ્ધતિનું નામ છે, એ પહેલું નામ છે સરખા આપતાની પદ્ધતિ, જેને આપણે સીધી લીટીની પદ્ધતિ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા, એનું સૂત્ર આપણે વિડીયોની અંદર જે અપલોડ કરેલું છે તેમાં તમારે જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો, કે મેં વ્યાખ્યા પણ શીખવાડેલી છે, તેનું સૂત્ર પણ આપણે શીખવાડેલું છે. ત્યાર પછી ઘટતી જતી બાકીની પદ્ધતિની પણ આપણે ચર્ચા કરી છે વિડીયોની અંદર. તો ઘટતી જતી બાકીની પદ્ધતિની વ્યાખ્યા, ત્યાર પછી તેનું સૂત્ર, અને આ ઘટતી જતી બાકીની પદ્ધતિ પછી હવે આપણે જે મેઇન પોઈન્ટ સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે ઘસારો ગણતી વખતે અને મિલકત ખરીદતી વખતે કઈ બાબતો આખા ચેપ્ટરમાં ધ્યાનમાં લેવાની છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા આજે ભણીશું. તો ચાલો હવે ભાગ 2માં ઘસારા ચેપ્ટરની અંદર, એટલે કે ઘસારાના હિસાબો ચેપ્ટરની અંદર મિલકત ખરીદી વખતે શું બાબત થશે, એ મિલકત ખરીદ્યા પછી, મિલકતનો ઉપયોગ કર્યા પછી ઘસારો ગણવાનો થશે, તો એ કેવી બાબત થશે, અને આ ઘસારો કયા ખાતે લઈ જવામાં આવે છે, આ બાબતો આપણે શીખવાની છે. આ આપણે શીખી લઈશું. ત્યાર પછી આ ચેપ્ટરના આપણે દાખલા શરૂ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં આપણે જે વિડીયો અપલોડ કરેલા છે એ વિડીયો ખાસ જોવાના છે, પૂરેપૂરા જોવાના છે. એ થિયરી પણ તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી તમને કોઈ પણ દાખલો હું ગણાવીશ એ તમને સરળ રીતે યાદ રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. તો અહીંયા મેં શરૂઆત કરી છે ચેપ્ટર નંબર 2ની, ભાગ 2, જેનું નામ છે ઘસારાના હિસાબો, જે આપણે આગળના વિડીયોમાં કહેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઘસારો ગણતી વખતે વસાવતે થતી આવકો. તો જ્યારે ઘસારો ગણવાનું ચેપ્ટર છે, ઘસારો ગણતી વખતે આપણે કઈ રીતે આવક થશે, કેવી રીતે થશે, ક્યાં થશે, એ બધું થઈને આપણે સમજીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઘસારો ગણતી વખતે વસાવતે ત્યારે ઘસારો ગણવાનો થશે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખો, આ ચેપ્ટરની અંદર ઘસારો ગણવાની જ્યારે વાત આવશે ત્યારે વર્ષ જ્યારે અંતર તમે ખરીદ્યું છે અને પછી સમય લાગે, એ સમયના બિટવીન, કે માસના જે મહિનો કહેવામાં આવશે, એ મહિનાના દીઠ તમારે ઘસારો ગણવો પડશે. ટૂંકમાં વર્ષ પતી જાય ત્યાર પછી ઘસારો ગણવામાં આવે છે. તો હવે શરૂઆત કરીએ. તો પહેલું હેડિંગ છે જ્યારે મિલકત ખરીદવામાં આવે ત્યારે. મિલકત વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે મિલકત ખરીદીશું ત્યારે જ ઘસારો ગણી શકીશું. તો પહેલી જ ફર્સ્ટ ટર્મ નોંધ યાદ રાખજો. આ ચેપ્ટર માટે પહેલી આમ નોંધ, જ્યારે તમને તે જરૂરી આમ નોંધ લખો, જરૂરી આમ નોંધ લખો. છેલ્લે જ્યારે દાખલાના નીચે આ સૂચના આપવામાં આવી હશે કે ભાઈ જરૂરી આમ નોંધ લખો, તો જરૂરી આમ નોંધમાં આ 3 આમ નોંધો તમારે મેન્શન કરવી જ પડશે, બતાવવી જ પડશે, અને લખવી જ પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મિલકત ખરીદવામાં આવે, તો જ્યારે કોઈ પણ તમે મિલકત ખરીદો છો XYZ, આખા ચેપ્ટરમાં ઘસારાના હિસાબોમાં મિત્રો યંત્ર નામ આવશે. શું નામ આવશે? યંત્ર. શું નામ આવશે? યંત્ર. મિલકતો ઘણી બધી છે વિદ્યાર્થી મિત્રો, પણ આ ચેપ્ટરમાં આપણે યંત્ર ખરીદવાની વાત કરીશું. યંત્ર ખરીદવાની વાત કરીશું. કેમ તો યંત્ર પણ છે, મકાન પણ છે, ફર્નિચર પણ છે, જમીન છે, આ બધી પણ મિલકતો કહેવામાં આવે છે. પણ આખા ચેપ્ટરની અંદર તમારે યંત્રની બાબત યાદ રાખવાની છે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમે મિલકત ખરીદવા જાઓ છો, તે મિલકત આવે, ધંધામાં આવે, તો આવે તો ઉધાર. હવે મિલકત ખરીદવા માટે તમારા આખા ચેપ્ટરમાં તમે ચેક આપ્યો છે એવું માનીને તમારે આ મેન્શન કરવાનું છે, યાદ રાખવાનું છે આમનો. અને એ મિલકત જે તે તમે લાવો છો એની પાછળ થોડો ઘણો ખર્ચ પણ થાય છે, જેને આપણે ખર્ચ કહેવાય. મૂળ કિંમત એટલે ખરીદ કિંમત વત્તા તમે ખર્ચ પ્લસ કરશો એટલે પડતર કિંમત બને વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એ શરૂઆત કરીશું. તો અહીંયા જ્યારે મિલકત ખરીદવામાં આવે, ધંધામાં મિલકત આવે છે, ધંધામાં મિલકત આવે, કોઈ પણ વસ્તુ તમે માર્કેટમાં ખરીદવા જાઓ વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુ આવીને રોકડ જાય, વસ્તુ આવીને રોકડ જાય, એટલે મિલકત આવે છે. તો અહીંયા લખ્યું છે જે તે મિલકત ખાતે ઉધાર, જે તે મળતાય, જે તે મળતાય,
જમીન, મકાન, યંત્ર, ફર્નિચર આ મિલકતોના નામ લખી શકાય. આ નમૂનાની આમનો છે વિદ્યાર્થી મિત્રો કે જે તે મેં શબ્દ લખ્યો છે. જ્યારે આપણે દાખલો ગણીશું ત્યારે હું આમનો લખીશ ત્યારે હું યંત્ર ખાતે ઉધાર કરીશ. શું નામ લખીશ? યંત્ર ખાતે. તો તમારે યાદ રાખવાનું છે નમૂનાની આમનો. જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું ત્યારે તમને વધારે ખબર પડશે. તો જે તે મિલકત ખાતે ઉધાર, જે તે એટલે મિલકત આવે છે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. આ ફાઇનલી આમનો છે, ખરીદવાની આમનો છે. જે તે મિલકત તે બેંક, આ બેંક ખાતે લખી ત્યાં રોકડ ખાતે છે, કેશ આવ્યા છે. તો કેશ શેના માટે લખે છે મેં અહીંયા જણાવ્યું છે. બેંક ખાતે એટલે કે ખરીદ કિંમત છે અને ખર્ચ ખાતે. હું તમને એક પ્રેક્ટિકલથી બતાવું. દાખલા તરીકે અહીંયા શબ્દ અહીંયા સમજાવું છું. દાખલા તરીકે યંત્ર રૂપિયા 60,000 માં ખરીદ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ યંત્રને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 4,000 થયો. એક એક્ઝામ્પલ માની લો વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં આમનો જે લખી છે પ્રેક્ટિકલ તમને બતાવવાની પ્રયત્ન કરું છું. યંત્ર રૂપિયા 60,000 માં ખરીદ્યું છે. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ કેટલો થયો છે? 4,000. તો અહીંયા મેં લખ્યું છે બેંક ખાતે ખરીદ કિંમત ખકી. ખકીનો અર્થ છે ખરીદ કિંમત. તો ખરીદ્યું છે કેટલામાં વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા યંત્ર કેટલા થયું? 60,000. તો 60,000 તમારે જમા કરવાના. આ રીતે 60,000 જમા આપવાના. ત્યાર પછી 4,000 નો જે ખર્ચ કર્યો છે, 4,000 નો ખર્ચ ત્યાં રોકડ ખાતે જાય છે. તમે કેશ આપેલા હશે અને આનો ચેક આપેલો છે એવું માની તમારે અસર આપવાની થશે. તો ખર્ચ નહીં આપેલ રકમ અહીંયા આપેલી 4. તો હવે 60 + 4 અહીંયા પડતર કિંમત બનાવવા માટે પડતર કિંમત એટલે આ મિલકત કેટલામાં પડી, આ મિલકત કેટલામાં પડી અને પડતર કિંમત બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો ખરીદ કિંમત એટલે ખરીદ શોર્ટમાં લખી ખરીદ કિંમત તમે સમજી ગયા છો વત્તા ખર્ચ. તો ખરીદ કિંમત આપણે જોડે છે 60,000 વત્તા 4,000 પ્લસ કરીશું આપણે 4,000 આપણે પ્લસ કરી. ત્યાર પછી કિંમત કેટલી બનશે? 64,000. આ તમારી પડતર કિંમત બની ગઈ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બેંક ખાતે ખરીદ કિંમત જે ખરીદ્યું છે ઓરિજિનલ દુનિયાભરનો દાખલો ગણો, દુનિયાભરનો. તો આ રીતે રકમ તમારે આપેલી હશે. 60,000 ખરીદ્યું છે એટલે ખરીદ કિંમત 60,000 બેંક ખાતે લખવાના છે. ખર્ચ આપેલો હશે, પાછળ ગોઠવવાનું, લાવવાનું, મેળવવાનું એ બધું લખેલું હશે. તો અહીંયા જમા કરી દેવાનું. આ બધું સરળ થઈ અહીંયા તમારે ઉધાર કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. એ રકમ તમારે 64,000 ની પડતર કિંમત ઉધાર કરવાની છે. બસ આટલું છે, એકદમ સિમ્પલ છે. તો તમને ખબર પડી ગઈ હશે. પહેલી આમનો જ્યારે હું બોલું દાખલાને ગણાવતો હોય ત્યારે બોલું ભાઈ ચલો મિલકત ખરીદવાની આમનો શું થાય? તો તમારા મગજમાં ફિટ કરી નાખો કે મિલકત આવે છે ઉધાર તે બેંક ખાતે, તે રોકડ ખાતે. મિલકત આવે છે ઉધાર તે બેંક ખાતે, તે રોકડ ખાતે. બેંક ખાતે કઈ કિંમત લખવાની છે? ખરીદ કિંમત. જે તમારા દાખલામાં ખરીદ્યું લખ્યું એની આગળની જે કિંમત હોય એટલે 60,000 એ તમારે જમા આપવાના છે. અને રોકડ ખાતે જે જમા કર્યું છે એ ખર્ચ લેવાનો છે, ગોઠવવાનું ખર્ચ એ જમા. આ બંનેનો સરવાળો કરીને અહીંયા 64,000 લખવાના છે. એકદમ સિમ્પલ છે ને વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ. ઓકે ચલો હવે આગળ વધીએ. આ પેલી આમનો થઈ ગઈ. આપણને મિલકત કેટલામાં પડી? 64,000 માં. કેટલા પડી વિદ્યાર્થી મિત્રો? 64,000 માં મિલકત પડી છે. હવે વર્ષના અંતે ઘસારો ગણવાનો આવશે. આખું આ વર્ષ આપણે વાપરીએ. માનો કે અહીંયા 1/4/12 લખ્યું હોય તો અહીંયા આપણે તારીખ લખી છે 31/3/13. એટલે આનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો 1/4/12 થી 31/3 એટલે આ જે સમયગાળો છે 12 માસનો થાય. કેટલા માસનો થાય? 12 માસ. 12 મહિના અહીં તો તમે ઉપયોગ કર્યો છે. ત્યાર પછી તમારે શું ગણવાનું છે? ઘસારો. શું ગણવાનું છે? ઘસારો. શું ગણવાનું છે? ઘસારો. હવે વિદ્યાર્થી મિત્રો મેં થિયરીમાં પહેલા વિડિયોમાં તમને ઘસારોનો પરિચય આપેલો છે. તો ઘસારો એક બિન રોકડ મહેસૂલી ખર્ચ છે અને જે ખર્ચ બને છે એ હંમેશા ઉધાર થાય વિદ્યાર્થી મિત્રો. તો તમારે કોના પર ઘસારો ગણવાનો છે? કોના પર ઘસારો ગણવાનો છે? મિલકત પર. તો ઘસારો હંમેશા ઉધાર થાય. જે તે મિલકત ખાતે લખ્યું હોય એ ઓછો થાય. તો આપણે માનો કે વર્ષના અંતે તમે ઘસારો ગણવામાં આવે છે તો આ બીજી આમદ બનશે. વર્ષના અંતે હું પૂછું કે ચલો ઘસારો ગણવાનો છે તો હવે ઘસારો સાહેબ કોના ઉપર ગણવાનો? તો અહીંયા જો જે તે મિલકત ખાતે કેટલા લખ્યા છે? 64,000 પડતર કિંમત. કોના પર વિદ્યાર્થી મિત્રો? પડતર કિંમત પર. તો ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. જે તે એટલે આપણે અહીંયા લખેલું છે જે તે એટલે અહીંયા યંત્ર હોય તો યંત્ર ખાતે જમા કરવાનું. ટૂંકમાં
ઘસારો કરવાની આ નોંધ સરળ છે વિદ્યાર્થી મિત્રો, ગોખવાની નથી. ઘસારો બિન રોકડ મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. તે ખર્ચની ઉધાર બાકી હોય છે. તે ખર્ચ ખાતે કે ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. આ તમે માનો કે અહીંયા 64000 છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો અહીંયા 64000 છે, આ 64000. હવે દાખલામાં તમને ટકા આપેલા છે, સીધી લીટી કાં તો ઘટતી જતી બાકીની પદ્ધતિમાં પર્સન્ટેજ એટલે ટકા તમને આપવામાં આવે છે. તો માનો કે 10% ઘસારો છે, 10% ઘસારો તો ગુણ્યા 10 કરવાના અને ભાગ્યા 100. ટકા હંમેશા 100 ઉપર ગણવામાં આવે છે. તો અહીંયા 0 0 ગયા તો અહીંયા 640 ગુણ્યા 10 એટલે 6400 થાય. તો અહીંયા તમે મેન્શન કરી શકો 6400 6400. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રેક્ટિકલ થી આમાં ભણાવું છું તો તમને વધારે ખબર પડી જશે કે કેવી રીતે આમાં બનાવવાની છે, કેવી રીતે લખવાની છે. ફર્સ્ટ આ વિશે મિલકત ખરીદવાની, ત્યાર પછી ઘસારાંતે તમારે ઘસારો કરવાનો થશે. એ ઘસારો તમારે છેલ્લે એક નફા નુકસાન વાર્ષિક હિસાબ આપણે આ ભાગ બીજામાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં એક નફા નુકસાન ખાતું આવશે. એ નફા નુકસાન ખાતામાં આ ઘસારાનું ઘર કહેવાય, ઓમ કહેવાય, ત્યાં પહોંચાડી દેવો પડે. તો ઘસારો કયા ખાતામાં દર્શાવવામાં આવે છે, ક્યાં લઈ જવામાં આવે છે વર્ષના અંતે? તો વર્ષના અંતે ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો હવે આ ઘસારાને મારે ક્યાં લઈ જવું છે? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે લઈ જતા હોય વિદ્યાર્થી મિત્રો તો તમારે એ યાદ રાખવાનું કે ઘસારો કઈ બાકી દર્શાવે છે? ઉધાર. તો ઉધાર બાજુ નાનું ખાતાની કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. તો મારે નાનું ખાતાની ઉધાર બાજુ લખવું એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લખવું હોય તો અહીંયા આવું જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તો આ ઘસારો ઉધાર હોય મારે શું કરવું પડે? જમા. અને જે ખાતું લઈ જવો એ ખાતું શું કરવું પડે? ઉધાર. આ નિયમ છે નામાનો નિયમ છે કે જે ખાતામાં જે વસ્તુ જાય માનો કે અહીંયા જમા હોય તો એ ઉધાર થઈને જમા ખાતામાં જાય. પણ ઘસારો એક પ્રકારનો ખર્ચ છે, બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. આટલું તમારે યાદ રાખવું પડશે. તો હવે વર્ષાંતે ઘસારો ગણવાનો છે. ઘસારો ગણી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો અહીંયા મેં છેલ્લી આમાં લખેલ છે વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. નફા નુકસાન આ ઘસારો કયા ખાતે લઈ ગયો? ફિક્સ ખાતું હોય, બીજું કોઈ ખાતું અહીંયા લેવામાં આવતું નથી. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ આવડતો તમને આવડતી હોવી જોઈએ, ફાઇનલ આવડતી હોવી જોઈએ. પહેલો દાખલો જે છે એની અંદર તમામ પ્રકારની બધી જ માહિતી લખવાની છે, દોરવાની છે, સમજવાની. જો ફર્સ્ટ દાખલો તમને આવડી ગયો તો બાકીના દાખલો સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો અહીંયા આમ નોટ જ્યારે લખવાની કે છે 3 વર્ષની આમ લખો, 3 વર્ષનું તમારે કેન્દ્ર ખાતું બનાવવાનું આવશે. હું તમને કહી દઉં, હું જે દાખલો ગણાઈશ કેટલા દાખલા ગણાય છે પેપરમાં તમારે પૂછવાની સંભાવના છે મિત્રો. તો ખાસ આ વિડિયોને જોવાના છે, લાઈક કરવાના છે અને જેને પણ સબસ્ક્રાઇબ કર્યા નથી એ સબસ્ક્રાઇબ કરી આગળ તમારા વિદ્યાર્થી મિત્રો તમારો જે પણ ગ્રુપ હોય એની અંદર શેર કરજો વિદ્યાર્થી મિત્રો. તો અવનવા વિડિયો તમને જાણવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો જે પોઈન્ટ હતો ઘસારાના હિસાબો, ચેપ્ટર નંબર 2 ઘસારો ગણતી વખતે વર્ષાંતે થતી આમ નતો તો વર્ષ પતી જાય એ પછી આમત છે. આ શરૂની આમત જે શરૂ થાય એન્ટર ખરીદો ત્યારે શરૂઆતની આમત બનશે. તો જે તે મિલકત હું પૂછું કે મિલકત ખરીદો, મિલકત ખરીદી તો મિલકત આવે તે બેંક ખાતે, જે તે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. અને પછી તમે જે ખર્ચ કર્યો હોય વિદ્યાર્થી મિત્રો તે રોકડ ખાતે લખવાનો. હવે પ્રશ્ન થાય કે સાહેબ ખર્ચ ના થયો હોય તો આ બે જ આમત થશે. જે તે મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બસ આટલું કામ કરવાનું છે. અહીંયા મેં મેન્શન કરેલું છે કે અહીંયા લખેલું છે ખરીદ કિંમત એટલે કે 60000 જે અહીંયા દાખલામાં મેં શોર્ટ શીખવાડેલું છે કે એન્ટર ખરીદવું છે કેટલા 60000. આ અંદર લાવવા મેળવાનું ઉઠાવવાનું આ બધું કહેલું છે. તો 4000 એ 4000 રોકડ ખાતે જમા છે અને બેંક ખાતે આ બંનેનો સરવાળો 64000 જે પડતર કિંમત કહેવામાં આવે છે. ત્યાર પછી આ લખ્યા પછી વર્ષના અંતે શું કરવું પડે? ઘસારો. તો સાહેબ કોના ઉપર ગણવાનું? આજે ઉધાર કરી છે પડતર કિંમત, ઉધાર કરી છે એના ઉપર તમારે ઘસારો ગણવાનો. તો ઘસારાની આપણે ધ્યાન રાખવાનું. ઘસારો કોના ઉપર ગણવો છે મારે? મિલકત ઉપર. તો ઘસારો આવે નહીં, મિલકત ઘટે તો મિલકત જમા કરવાની. જે તે મિલકત જાય છે તો જાય છે જમા. ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. ત્યાર પછી આમ લખ્યા પછી થર્ડ આપણે વિચારવાનું કે આ ઘસારો ક્યાં લઈ જવું, કયા ખાતામાં ટ્રાન્સફર કરવું, કયા ખાતે દર્શાવવું? તો નફા નુકસાન ખાતું ફિક્સ છે, નફા નુકસાન ખાતામાં જ ઘસારો લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આ ઘસારો હું કયા ખાતે લઈ જઉં છું? નફા નુકસાન ખાતામાં, નફા નુકસાન ખાતામાં, નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતે ઉધાર
તે ઘસારા ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી મિલકત ખરીદવાની આમદ આવશે, ત્યાર પછી વર્ષના અંતે ઘસારો ગણવાની વાત આવશે, ત્યાર પછી નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. આ ત્રણ આમદો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ આવડતી હોવી જોઈએ, અને જો આવડશે તો હવે પછીનું જે આપણે સેશન ચાલુ થશે, દાખલાનું સેશન ચાલુ થશે, તેમાં તમને વધારેમાં વધારે ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલી મિલકત ખરીદવાની, ત્યાર પછી ઘસારો ગણવાનું, ત્યાર પછી નફા નુકસાન ખાતે લઈ જવાનું. તો હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને મારું બેસ્ટ આપવાનું મેં કાર્ય કર્યું છે, તમને પણ બેસ્ટ આવડશે. તો આ પ્રયત્ન કરજો, આ વિડીયો પૂરેપૂરો તમારે જોવાનો છે. તો આટલા સુધી આપણે વિડીયોને રાખીશું.